કેમ છો મિત્રો? આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજે કાંઈક તમને માર્બલ ગ્રેનાઇટ સિવાય કંઈક નવું નોલેજ, નવી જગ્યા બતાવવાની છે. તો હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો. જેમ આજે હું તમને નવો વિડીયો બતાવવાનો છું નવી જગ્યા સાથે, તો એવા હવે આપણે નવા બીજા વિડીયો પણ બનાવશું અને એ પણ બતાવવાના છીએ. તો એના પહેલાં આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. તો મિત્રો, આજે છે ગુરુવારનો દિવસ, એટલે હવે અમે કોઈ સારા એવા સોશિયલ ગ્રુપો હોય એમાં જોડાયેલા છીએ. જેમ કે PBN છે, JCI છે, આવા બધા ગ્રુપોમાં કંઈક નાના મોટા કામ કરતા રહેતા હોઈએ. અને અત્યારે એક આપણો કટિંગનો માલ હતો જે લોડિંગ થાય છે. હવે કાકા પેકિંગ કરવા માટે લાકડા લઈને પણ જાય છે. અને આજે આપણે જવાનું છે આણંદ એક સોશિયલ એક્ટિવિટી માટે. તો ત્યાં થોડું બુકિંગ કરાવવા માટે જગ્યા ખૂબ સારી છે. તો આજના વિડીયોમાં આપણે બતાવશું. તો તમારે પણ ફેમિલીમાં જવું હોય તો તમે જઈ શકો, બરાબર. તો એના માટે આપણા વિડીયોને તમે જોતા રહેજો. આપણા મિત્રો આવે છે, એ આવે પછી એક એક કરીને આપણે નીકળશું. તો હવે આપણા મિત્ર આવી ગયા છે, અનિલભાઈ, અને હવે અમે નીકળીએ છીએ જગ્યા જોવા માટે. તો હવે જઈને બતાવશું, ને રસ્તામાં કંઈ નવું જોવા મળશે તો એ પણ તમને બતાવશું. તો હવે આપણે આવી ગયા છીએ એક આપણા બીજા મિત્રને લેવા માટે સત્યમ સેલ્સમાં. અને હવે હજુ ભરૂચથી એક મિત્રને ઉપાડવાના છે અને પછી આપણે નીકળશું. અને આ છે સત્યમ સેલ્સ, અને આની આખી ડિટેલ માટે આપણે બીજો વિડીયો બનાવશું કે એમની પાસે શું આઈટમ તમને મળી જશે. તો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો, એટલે બધી ડિટેલ તમને આપતા રહેશું. હવે મિત્રો, આપણે આવી ગયા છીએ જે રિસોર્ટ ઉપર આવવાના હતા ત્યાં. અને આ આપણે નડિયાદ અને આણંદની વચ્ચે આવે, અને રિસોર્ટનું નામ છે નિયોઝ રિસોર્ટ. હવે અંદરનું આપણે જોઈએ બધું અને તમને બતાવીએ. તો મિત્રો, હવે આપણે જઈએ છીએ આ રિસોર્ટની વિઝિટ કરવા માટે. આ આખી એન્ટ્રી છે. અને હવે આપણે બધું આ ગ્રીનરી તમે જોઈ લો, જગ્યાની ગ્રીનરી એક નંબર છે. આ રિસોર્ટમાં મિત્રો બધા કન્ટ્રીના નામ ઉપર રૂમની થીમો આપેલી છે. તો આપણે તમને બતાવીએ હમણાં કે આ બાલીની થીમ છે તો એ કેવી છે, તમને આપણે બતાવીએ. તો આ આખી રિસોર્ટની વિલા છે, અને આ આખું બાલીની થીમ ઉપર છે. બાલી કન્ટ્રીની થીમ ઉપર આખું વિલા છે. આ પ્રાઇવેટ સ્વિમિંગ પુલ ને આ રીતે છે બધું. એટલે કહેવાનો મતલબ, તમે જેમ બાલી ફરવા ગયા હો અને ત્યાં તમને જે થીમ મળે એ પ્રમાણે જ આખી તમને આ વિલા આપી દી. આ આખી બાલીની થીમ છે. તમે બાલીની થીમ તો જોઈ. આ થીમ છે આખી લંડનની. તો કોઈને લંડનમાં રહેવાની ઈચ્છા હોય તો અહીંયા આવતું રહેવું, એક નાઇટ હોલ્ડ કરી લેવી અને ઈચ્છા પૂરી થઈ જાય. આ લંડનની થીમ આપણે તમને બતાવીએ.
આ રીતે આખો બહાર ગાર્ડન છે અને આ રૂમ નંબર આ રીતે આખી થીમ છે લંડનની. તો જુઓ તમે ગુજરાતમાં પણ થીમ વાઇઝ તમને બધી રૂમ મળી જાય. હા, જેને લંડનમાં એક નાઇટ સુવાની ઈચ્છા હોય એ લોકો નિયોજમાં આવી જાજો, એટલે તમને આ આખું એમનો તળાવ છે, આ બેડરૂમ છે, બેડ છે, આખી થીમ છે આ ટાઈપની. આ લંડનની થીમ છે આખી. હવે જોઈએ આગળ બીજું કયું કન્ટ્રી આવે છે. તો હવે આ ત્રીજી થીમ આપણે આવી ગઈ છે, ગુજરાતી થીમ હવેલી. આ આખી ગુજરાતી થીમ છે. જોઈએ હવે આ લોકોએ ગુજરાતી થીમની અંદર શું નવું ઇનોવેશન કરેલું છે. બારી દરવાજા, હા હા, જુઓ તમે ગુજરાતી ગુજરાત છે મિત્રો. જુઓ તમે આખી ગુજરાતી થીમ છે આપણી. હિંચકા છે, આ જો આખી આમ રજવાડું. કોઈને રાજા બનવાનો શોખ હોય તો એક વખત અહીંયા આવીને રાજાનો અનુભવ કરી લેવાય. આખું રજવાડું જ છે. આ રીતની બધી અલગ અલગ થીમો છે. મેક્સિમમ બને એટલી થીમો આપણે બતાવવાની ટ્રાય કરશું. અમારે અનિલભાઈ ચેક કરે છે ગાડલું બરોબર છે ને. કેવું લાગ્યું અનિલભાઈ? આ આખો બેડરૂમ છે, ગુજરાતી થીમ. આપણે દેશી પહેલાં દોરડા આવતા એ ટાઈપની થીમ આખી બનાવેલી છે અને વચ્ચે કાચનું ડેકોરેશન કરેલું છે. અને આ બાથરૂમ છે જે આપણે કોમન જે બધી હોટલમાં હોય છે, ઇન્ડિયન હોટલમાં એ ટાઈપનું છે. બરોબર, આ રીતે છે આખું. હા, બધા જ વિલાની અંદર એક ખાસિયત છે કે તમે કોઈ બી વિલામાં રહ્યો, કોઈ બી કન્ટ્રીની થીમમાં, તો તમને તળાવનો વ્યૂ તો મળવાનો જ છે. હવે જોઈએ આગળ આપણે નવી કેવી કઈ થીમ આવે છે. અને માટે વિડીયો જોતા રહેજો, એટલે આપણે આવા સારા સારા અપડેટ તમને આપતા રહીશું. હજુ સુધી આપણી ચેનલને જો તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો. આ આપણે હવે ગુજરાતી થીમમાંથી બહાર નીકળી ગયા. ગુજરાતી થીમનું નામ આપેલું છે હવેલી. હવે આગળ જોઈએ બીજી થીમ કઈ આવે છે. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મોરક્કન થીમમાં. હવે જોઈએ મોરક્કન થીમ કેવી છે. તો વિડીયો તમે જોતા રહ્યો, આપણે બતાવીએ હવે મોરક્કન થીમ કેવી છે. આ રીતની બધી એન્ટ્રી અનઇવન આપેલી છે. હા, મોરક્કન ટોયલેટ બાથરૂમ છે. હવેલી ટાઈપનું છે મોરક્કન થીમ. એટલે રજવાડું કોઈને ભોગવવું હોય, આ અમારે રિંકેશભાઈ જો રજવાડું ભોગવે છે અત્યારે આરામથી. બરોબર રિંકેશભાઈ, રજવાડું ભોગવવાની મજા આવે ને એમને? અત્યારે રિંકેશભાઈ અમારે મોરક્કન થીમનો આનંદ લે છે. અને આ છે આખી મોરક્કન થીમ. આની આપણે હજુ બાલ્કની જોઈએ, બાલ્કનીમાંથી વ્યૂ કેવો આવે છે. તો મિત્રો
જો આ ટાઈપના બધા અલગ અલગ વિલા છે. બધા જ વિલા તળાવની કાંઠામાં બનાવેલા છે, એટલે દરેક જગ્યાએથી તમને તળાવનો વ્યૂ આવતો રહે. આગળ જોઈએ હવે બીજી કઈ થીમ છે. વિડીયો તમે જોતા રહેજો. યુમ્બાની થીમ ઉપર છે આ આખું, બરોબર. તો આ ટાઈપની બધી અલગ અલગ થીમો છે. રહેવાની ખૂબ મજા આવે એવું છે. 1 ડે 2 ડે પિકનિક કરવા માટે આવવું હોય તો જગ્યા ખૂબ સારી છે, બરોબર. અને હવે આપણે જઈએ છીએ. આ કોઈ રાજમહલ થીમ છે, તો હવે રાજમહલ થીમમાં જઈએ શું છે. આખી રાજમહલ થીમ છે. આપણે રાજા રજવાડાઓ માટેની થીમ છે. આ એનો બેડરૂમ, આ ટાઈપનો આખો બેડરૂમ છે. જુઓ તમે, પ્રોપર્ટી એક નંબર બનાવેલી છે, એટલે તમે જોતા રહ્યો. આ જોઈ લો, આ રજવાડું લોકોને મજા જ આવ્યા કરે એવી થીમ બનાવેલી છે. સોફો, ટેબલ, ખુરશી, ટીવી. અહીંયા કોઈ કિલ્લાનું ચિત્ર પણ લગાવેલું છે. અને આ ટાઈપની આખી થીમ છે આ રાજમહલની. આગળ જોઈએ આપણે હવે કે બીજી કઈ થીમ છે. અમારે આ પરેશભાઈ હવે થાકી ગયા એટલે બેસી ગયા છે, બરોબર. એનો ફોટો પાડે છે અને આપણે તમારા માટે વિડીયો બનાવીએ છીએ. ચાલો જોઈએ હવે આગળ બીજી કઈ થીમ છે. જઈએ છીએ આપણે ચાઇના થીમ જોવા માટે. તો હવે ચાઇના થીમ એક વખત બતાવી દઈએ, બરોબર. બીજી ઘણી બધી થીમો છે, પણ કોઈ રૂમમાં ગેસ્ટ રહેલા હોય એટલે ઓપન ના થાય. આ આખી ચાઇના થીમ છે. આ ટાઈપનું બધું ડેકોરેશન છે એમાં. જુઓ તમે, આ તો રજવાડી સીટિંગ લાગે છે. હા, ચાઇનીઝ ટોયલેટ બાથરૂમ. હા જુઓ, આ છે આખું ચાઇનાની થીમ. એટલે ચાઇનામાં જવાની ઈચ્છા હોય તો અહીંયા આવતું રહેવાય. આ બેડરૂમ અને આ ટાઈપની થીમ છે. જેમ તમને કીધું એમ દરેક રૂમમાંથી તમને લેકનો વ્યૂ તો મળે જ છે. આ જુઓ, આ આખો લેકનો વ્યૂ છે. હવે આગળ જોઈએ નવું શું આવે છે. એના માટે આપણો વિડીયો જોતા રહેજો. મિત્રો, આ છે સ્વિમિંગ પુલ. અત્યારે ફૂલ ગરમી છે તો નાહવાની પણ ખૂબ મજા આવે. તો આવા સ્વિમિંગ પુલ આઈ થિંક 2 છે. અને આ બધો એનો વ્યૂ છે, જુઓ તમે. અને આ મારા અંદાજે ઇન્ડોર ગેમ હોય એવું લાગે છે. આ શું છે? એડમિન હોટલ છે. ઓકે, આ એડમિન હોટલ છે. અને આ આખો વ્યૂ છે. આ સ્વિમિંગ પુલ છે, આ લેક છે. અને આ બધા વિલા અલગ અલગ થીમ વાઇઝ બનાવેલા છે. તો તમને પણ આવી કોઈ જગ્યાએ જવાની ઈચ્છા થાય, લંડન છે કે રાજમહેલમાં રજવાડું ભોગવવું છે, તો જરૂરથી તમે નિયોઝની વિઝિટ કરજો એક વખત. જગ્યા ખૂબ સારી છે. આ એ લોકોએ જો કોટાનું ફ્લોરિંગ કરેલું છે. કલરિંગ, કોટા, ટાઇલ્સ બધું મિક્સ કરીને આખો વ્યૂ આપેલો છે. એક નંબર ફ્લોરિંગ બનાવેલું છે. જો આપણે હવે માર્બલવાળા
એટલે કોઈ બી જગ્યાએ ગમે તે શોધી તો લઈએ જ. આ પી વ્હાઇટ ગ્રેનાઇટના દાદર ટપ્પા નાખેલા છે. જુઓ તમે, આટલો મોટો રિસોર્ટ છે તો પણ પી વ્હાઇટના દાદર ટપ્પા છે. આ બની ગયા પછી જ આ બધી વસ્તુનો લુક આવતો હોય છે. આ બધી ટાઇલ્સો જુઓ તમે, એલિવેશન કરેલું છે. અંદર ગ્રેનાઇટના ચોકઠા બેસાડેલા છે. હવે અંદર જોઈએ શું છે. આ તો આખો પાર્ટી હોલ લાગે છે. આખો એમનો પાર્ટી હોલ છે. બરોબર, હાઈટ પણ ફૂલ છે. બરોબર, તમારે કોઈ પાર્ટી કરવી હોય, કોન્ફરન્સ કરવા હોય તો આખો આ હોલ છે અને સરસ છે. તમને પસંદ આવતો હોય તો લાઈક કરજો અને આ પ્રોપર્ટી કેવી લાગી કોમેન્ટ કરજો એક વખત. બરોબર, હજી આગળ શું નવું આવે છે એ આપણે બતાવતા રહીએ. વિડીયો તમે જોતા રહેજો. તો હવે મિત્રો આપણે જઈએ છીએ ઇન્ડોર ગેમ જોવા માટે. બરોબર, તો હવે જોઈએ ઇન્ડોર ગેમમાં કેવી કેવી ગેમ છે. આ આવી ગયા આપણે ઇન્ડોર ગેમ જોવા માટે. નિયોન્સ રિસોર્ટ. અને હવે જઈએ છીએ આપણે ઇન્ડોર ગેમ જોવા માટે. તો આ છે આખો ઇન્ડોર ગેમ. મારો અવાજ નહીં આવે તમને. આ ટાઈપની બધી ગેમો છે અને આ આપણા મિત્રો લાગી ગયા છે હવે. બરોબર, એમાં બધી અલગ અલગ પૂલ ટેબલ છે, કેરમ છે. નાના બાળકોને મજા આવે એવી બધી ગેમો છે, નાની મોટી. બરોબર, આમ જો નાના ફેમિલી, પપ્પા અને દીકરી સાથે મંડાણા છે. આ રીતનો આખો આ લોકોનો ઇન્ડોર ગેમનો પ્રોજેક્ટ છે. બરોબર, સાથે સાથે એક નાનકડું જીમ પણ છે. બરોબર, તો આ ચેસ્ટ માટે ટ્રેડમિલ છે, સાયકલિંગ છે. તો એક નાનકડું જીમ પણ છે મિત્રો. અહીંયા કોઈ એક્સરસાઇઝના શોખીન હોય અને આવે તો કલાક 2 કલાક અહીંયા એક્સરસાઇઝ થઈ શકે. સાથે સાથે અહીંયા વાઇન શોપ પણ છે મિત્રો. જોકે ગુજરાતમાં તો દારૂબંધી છે. અંદર મિત્રો વિડીયોની પરમિશન નહોતી, પણ અહીંયા જેની પાસે પરમિટ હોય એમને અલાઉડ છે. બાકી નો એન્ટ્રી છે. આ ખાસ કાળજી રાખવી. અહીંયા આગળ બીજો સ્વિમિંગ પુલ છે અને અહીંયા પણ ડિલક્સ રૂમો છે. અને હવે જોઈએ ડિલક્સ રૂમો કેવા છે. આખો વ્યૂ તો મકાનનો આ ટાઈપનો છે, વિલાનો. એનું નામ અને રિસેપ્શન હોય એવું લાગે છે. જોઈએ હવે અંદર શું શું છે. ડિલક્સ રૂમ છે, રિસેપ્શન છે. હવે એક સ્વિમિંગ પુલ અહીંયા બી છે. એક સ્વિમિંગ પુલ અહીંયા છે પ્રાઇવેટ ડિલક્સ રૂમવાળા માટે. બરોબર, આ રીતની આખી પ્રોપર્ટી છે. બરોબર, આ ડિલક્સ રૂમવાળા માટે પ્રાઇવેટ સ્વિમિંગ પુલ છે. એન્જોય કરે છે બધા. એટલે આપણે વધારે પેલો વિડીયો નથી લેતા. બરોબર, તો આ પ્રોપર્ટી તમને કેવી લાગે છે એ જરૂર કોમેન્ટ કરજો મિત્રો. અને આખું ગ્રીનરી ફૂલ છે મિત્રો. અહીંયા ગ્રીનરી કોઈ સીમા નહીં. આટલા તડકામાં પણ એટલું લીલું છમ જોવા મળે એટલે બહુ સારું કહેવાય. તો જોઈએ હવે આગળ શું આવે છે. વિડીયો છેલ્લે સુધી તમે જોતા રહેજો. આપણે જઈએ છીએ મિત્રો આઉટડોર ગેમ જોવા માટે.
અને ભાઈ આ સર્વિસ જે છે ગલ્ફ કારની એ તમે બધાને આપો કે કોઈ ફિક્સ હોય? ના, આપણે ખાલી રૂમ ગેસ્ટને આપીએ છીએ. ઓકે. કોઈ હેન્ડીકેપ હોય, કોઈ ઓલ્ડ હોય, હા, એનાથી ચલાતું ના હોય તેના માટે આપણે પ્રોવાઈડ કરીએ છીએ. બરોબર. એટલે ગલ્ફ કારની સર્વિસ જે રૂમ ગેસ્ટ હોય એ લોકોને મળે છે, પ્લસ કોઈ હેન્ડીકેપ હોય એને આપે છે, પણ કોઈ પિકનિક માટે આવે તો એ લોકો માટે પ્રોવાઈડ નથી કરતા. અને આપણે આવ્યા છીએ પિકનિક માટે, અને આ આખી છે આઉટડોર ગેમ આ નાના બાળકો માટે. જો આપણે બનીને રેડી છે, પણ આપણને જો એની પછી જમ્પિંગ છે, તો આ બધી આવી એક્ટિવિટીઓ છે. પ્લાન કરીએ છીએ. પછી પાર્ટી લોન જીપ લાઇન પણ છે, ટાવર બનાવેલું તે સામે બિલ્ડિંગ દેખાય એના ટેરેસ પરથી જીપ લાઇનિંગ થાય છે. અત્યારે બંધ છે, અંડર પ્રોગ્રામિંગ છે. અને આ બધી જુઓ તમે, આ જુઓ તમે લીલુંછમ એકદમ ઉનાળામાં પણ. અને આ આખી આઉટડોર ગેમ છે. એટલે અહીંયા આવું એટલે તમારો આખો દિવસ પૂરો તો થઈ જાય મિત્રો. લંડનમાં, બાલીમાં રહેવાની ઈચ્છા પૂરી થાય, ચાઇનામાં, અને આખા દિવસની એક્ટિવિટીઓ પણ થઈ જાય. આ જો તડકામાં ચાલવું ના પડે એટલે ઝાડનો ઉપયોગ કરીને આખી વોકવે બનાવેલો છે. ઉપરથી છાંયો, નીચે આપણું આ માર્બલના ટેરેઝોનું ફ્લોરિંગ છે. બરોબર, આ રીતે છે આખું. પછી આ બોક્સ ક્રિકેટ પણ છે અહીંયા. પછી આ મિની ગલ્ફ, નાનું ધીમું ધીમું મારવું પડે. મિની ગલ્ફ છે. આ એક્ટિવિટી બધું જ ચાલુ છે. જો આ બધી આ ગોલ બોક્સ આ છે, બધું જ ચાલુ. આ ગલ્ફનું મેદાન છે. મિની છે, નાનું છે, એટલે બહુ જોરથી આપણે બોલ મારી ના શકીએ, એ મેન છે. પછી આ આપણું બોક્સ ક્રિકેટ છે. અને આ ટાઈપનો આખો તડકો ના લાગે એના માટે ઝાડની વેલની છત્રી બનાવેલી છે. આ કુદરતે ઠંડુ કરી દીધું છે, અહીંયા ગરમી ના થાય એવું. હવે ઓલમોસ્ટ લગભગ આપણું બધું જોવાઈ ગયું છે, છતાંય કાંઈ બાકી રહી જતું હોય તો આગળ જઈને જોઈએ. અને આ ગલ્ફ કાર કોઈ રૂમ ગેસ્ટ હોય તો એમને આ સર્વિસ પ્રોવાઈડ કરે છે. બરોબર. મિત્રો આ રીતની આખી પ્રોપર્ટી છે, જોવો તમે. બરોબર, આ રીતે આખી પ્રોપર્ટી. આ બધા આવી ગયા વિલા જે આપણે જોયા હતા. આ એ બધા વિલા છે. અને હવે જોઈએ આગળ શું છે. બરોબર, અહીંયા પાછું કોઈ ગાર્ડન છે. હવે એના માટે શું છે? ક્રિકેટ વગેરે રમવું હોય, બરોબર, તો બેટ બોલ બધું મળી જાય. તમારે આમાં ક્રિકેટ ને એવું રમવું હોય તો બેટ બોલ સ્ટમ્પ રિસોર્ટ તરફથી જ મળી જાય છે. બરોબર, ફૂટબોલ રમવો હોય તો ગ્રુપ ગેમ જો ઘણી બધી 50+ ગ્રુપ ગેમ છે તમારી પાસે. જે આપણે પોતે પ્લસ એમની પાસે જ ગ્રુપ ગેમ છે. જે અમે ને અમારી ટીમ જ કરાવે બધું ગ્રુપ ગેમ્સ અહીંયા. જો ઇન્ડોર આઉટડોર તો તમારો જો છે જ, પ્લસ તમારે ગ્રુપ ગેમ રમવી હોય, બરાબર, તો એક આપણે સ્લોટ નક્કી કરી દઈશું કે ભાઈ અમારે 9 થી 11 કરવું છે કે સાંજે 4 થી 6 કરવું છે. તો 2 કલાક 3 કલાક તમારે ગ્રુપ ગેમ કરવી હોય ફેમિલી સાથે તો પણ આપણે ફન ગેમ બધી કરાવીએ છીએ અહીંયા. ગ્રુપ ગેમ, ફન ગેમ બધું કરાવીએ. તો અહીંયા મિત્રો તમે આવ્યો હો અને તમે ગ્રુપ ગેમ કરવા માંગતા હો તો રિસોર્ટ તમને એ પણ સપોર્ટ કરે છે ગ્રુપ ગેમ કરવા માટે. એ લોકો તમારી સાથે હોય રમવામાં. બરોબર, તો અહીંયા વોલી, ફૂટબોલ કે ક્રિકેટ એવું કંઈ રમવું હોય તો એના માટેનું આ ગ્રાઉન્ડ છે. એટલે પ્રોપર્ટી તમને મિત્રો કેવી લાગી એની જરૂરથી કોમેન્ટ કરજો. વિડીયો ગમે તો લાઈક શેર કરજો
અને હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, જેથી આપણે આવા નવા વિડીયો, નવી જગ્યાઓ અને નવા બિઝનેસની વાતો આ ચેનલ ઉપર કરશું. બરાબર, તો આજે આપણે આપણા વિડીયોને અહીંયા એન્ડ કરીએ. થેન્ક યુ.